આના પહેલા વરસાદ આવ્યો ત્યારે મગફળી બગડી ગઈ, પાછો કમોસમી વરસાદ આવ્યો ત્યારે ખેડૂતોને રોતા કરી દીધા. તમે ખેડૂતની લાચારી તો સમજો કે ખેડૂત પોતાની પ્રોડક્ટનો ભાવ કેમ ના નક્કી કરી શકે ભાઈ. ખેડૂત પોતે નક્કી કરી શકવો જોઈએ કે ભાઈ મારી આ પ્રોડક્ટ છે એનો ભાવ આટલો છે. આપણે દુકાનમાં લેવા જઈએ છીએ તો દુકાનવાળો તમને એવું પૂછે છે કે શું ભાવે લેશો, એ તો એવું જ કહે છે ને કે ભાઈ આટલો ભાવ છે તમારે લેવી છે. તો ખેડૂતોમાં એવી વ્યવસ્થા કેમ ઊભી ના થઈ શકે કે ખેડૂત પોતાની પ્રોડક્ટ પોતાની વસ્તુનો ભાવ જાતે જ નક્કી કરી શકે? એને ક્યાં કોઈની લાચારીની જરૂર છે ભાઈ? ખેડૂત બિચારો ભોળો છે. એટલે ખેડૂત જે ટોળામાં જોડાય છે, વિરોધ કરવા જોડાય છે, એના જે લીડરો છે, એના જેટલા પણ સંગઠનો છે, એ કોઈને કોઈ રીતે તો કોઈ પાર્ટીની વિચાર સાથે જોડાયેલા છે. ખેડૂતે એક થઈ પોતાનો અવાજ જાતે જ ઉઠાવવો જોઈએ. તમામ ખેડૂતો જ્યારે પણ આંદોલન કરે કે સરકારની સામે કોઈ રજૂઆત કરે તો એમાં કોઈ પોલિટિકલ લીડરને ઇન્વોલ્વ જ ના કરો. કોઈ સંગઠન પોલિટિકલ પાર્ટીથી પ્રેરાયેલું હોય એને પણ ઇન્વોલ્વ ના કરો. અને તમે યાદ રાખજો કે આજે આ ખેડૂતનો સમય ખરાબ છે. જે પ્રમાણે એઆઈએ સ્પીડ પકડી છે એ પ્રમાણે હવે પછીનો જમાનો ખેડૂતનો આવશે. કેમ કે એને આખી જિંદગી પરસેવો પાડી પાડી અને મહેનત કરી છે. પેલું રીલ્સમાં આવે છે ને કે લાગશે વાર પણ આવશે મજા.